નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી અને મહત્વની આગાહી સામે આવી રહી છે। આગામી 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। વલસાડ, દમણ, ડાંગ, સુરત, નવસારીમાં આગાહી છે। તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। भारी टू अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा हेवी रेनफॉल वार्निंग जो दिया गया है। इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का। નવરાત્રીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આયોજકોએ 30 શરતોને પાળવી જ પડશે। ફાયર સેફટી સહિત 30 નિયમો ફરજિયાત રહેશે। સ્કૂલ, હોસ્પિટલ નજીક નહીં થઈ શકે કોઈ પણ પ્રકારનું આયોજન। રેલવે લાઇનની નજીક પણ નહીં થઈ શકે આયોજન। જ્વલનશીલ પદાર્થથી દૂર આયોજન કરવાનું રહેશે। ઓછામાં ઓછા 2 એમરજન્સી ગેટ પણ ફરજિયાત રહેવાના રહેશે। ફાયર વિભાગને નવરાત્રીના આયોજકો માટે આ ગાઈડલાઇન્સ જાહેર કરી છે। નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી માટે ફાયર સેફટી અંગેની નોટિસ જાહેર કરવામાં આવી છે। નવરાત્રીનું આયોજન ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન, રેલવે લાઇનથી દૂર કરવાનું રહેશે। લોકોની સલામતીને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે। મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે। સાથે જ ઓછામાં ઓછા 2 એમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે। સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારેનો હોવો જોઈએ। તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે। દૈનિક કેટલા વ્યક્તિઓ પ્રવેશે છે તેનો પણ સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવો પડશે। અમદાવાદમાં નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળે મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। નવરાત્રી મહોત્સવમાં મહિલાઓની છેડતીની ઘટનાને રોકવા બજરંગ દળે વિવિધ ટીમો બનાવી છે। મહિલાઓની સુરક્ષા માટે 20 મહિલા સહિત 200 યુવાનોની 8 ટીમો બનાવાઈ છે। ગરબા રમ્યા બાદ યુવતીઓને ઘરે જતા સમયે કોઈ મુશ્કેલી સર્જાય તો બજરંગ દળના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવા જણાવાયું છે। મહિલાઓની છેડતીને રોકવા બજરંગ દળ દ્વારા પહેલીવાર મેરા ભાઈ નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। બજરંગ દળની ટીમો ગરબા મહોત્સવના સ્થળો પર ખડેપગે તૈનાત રહેશે। છેડતીની ઘટનામાં બજરંગ દળ પોલીસની મદદ પણ લેશે। બજરંગ દળે કહ્યું છે કે લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે પણ અમે તકેદારી રાખીશું। નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક તરફ ગરબા આયોજકો છે કે જે નવરાત્રી મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે, અને બીજી તરફ બજરંગ દળ જે છે કે તેઓએ જે નવરાત્રી દરમિયાન મહિલાઓની છેડતી અટકાવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે। જ્વલિતભાઈ આપણી સાથે છે। જ્વલિતભાઈ પાસેથી જાણીશું, જ્વલિતભાઈ, જે મહિલાઓની છેડતી નવરાત્રી દરમિયાન થતી હોય તો તેને અટકાવવા માટે આપણે હેલ્પલાઇન શરૂ કરી છે। શું છે આખી આ હેલ્પલાઇન, કેવી રીતે વર્ક કરશે? દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કોઈ પણ ગરબા પંડાળની અંદર વિધર્મીઓનો પ્રવેશ નહીં થવા દે, અને દરેક જ્યાં સંદિગ્ધ લાગશે ત્યાં એ લોકોનો આઈ કાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ કરાવશે। મહિલાની છેડતીની ઘટના માટે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે, અને જેવો એ હેલ્પલાઇન પર ફોન આવશે એટલે અમારા સેન્ટ્રલ સ્ટેશન પરથી જે તે પાર્ટી પ્લોટનો કિસ્સો હશે ત્યાં આગળ એ ટીમને જાણકારી આપવામાં આવશે। અમે પણ આ ભાઈઓ બજરંગ દળના ભાઈઓ સાથે ત્યાં આગળ એમની જોડે 15 મહિલાઓ ઊભા રહીશું અને હિન્દુ બહેનોની મદદમાં રહીશું। જરૂર પડે પોલીસની પણ મદદ લેવાનું આયોજન છે, શું છે? જરૂર પડે પોલીસની પણ મદદ લેવામાં આવશે। એટલે જો આ ટીમની સાથે પોલીસના જે અધિકારીઓ છે એમને પણ એમની સાથે આ અભિયાનમાં સાથે સામેલ કરવામાં આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। ભારે પવન ફૂંકાતા ડભોઈના ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ડભોઈ નગરના ગરબા આયોજકોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। 50% કામ પૂર્ણ થયા બાદ ભારે પવન સાથે બેઠક વ્યવસ્થાનો ડોમ ધરાશાયી થયો। એપીએમસી ખાતે માં ગર્ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો ઉત્સાહ સાથે પુનઃ ગ્રાઉન્ડ તૈયારીમાં જોતરાયા છે। અને હવે વાત કરીશું નવરાત્રીના થંગનાટની।
નવરાત્રિના હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ને ત્યારે અંબાજીની બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મેળા બાદ હવે અંબાજીમાં ચણિયાચોળીનો વેપાર ધમધમી રહ્યો છે. બજારમાં પરંપરાગત ચણિયાચોળી કેડિયાની અઢળક વેરાયટી જોવા મળી રહી છે. તો ટ્રેડિશનલ ડ્રેસના મટીરિયલની ગરાકીમાં પણ વધારો થયો છે. 500 થી 5000 સુધીના ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. પહેલા કચ્છી બારમેરી પેટર્નની ચણિયાચોળી બહારથી મંગાવવામાં આવતી હતી, જો કે હવે અંબાજીમાં જ તેનું ઉત્પાદન થવા લાગ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળીની ખરીદી કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે એક્સપોર્ટ થઈ રહ્યું છે. દુકાનોમાં સ્થાનિકોની સાથે યાત્રિકો પણ તેઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ચણિયાચોળીની સાથે ઓક્સિડાઇઝ જ્વેલરીએ પણ આકર્ષણ જમાવ્યું છે. ક્વોલિટી સારી મળી રહે અને જોવો એવી બધી જ પેટર્ન અહીંયા મળી રહે છે. હવે અહીંયા આવીએ એ પ્રમાણે આમ સારું રહે. રાજસ્થાની પેટર્ન ને બધી વગેરે ભાવમાં બી વેરિએશન આમ સારું જ હોય છે. આમ એટલું બધું મોંઘું બી નહીં હોતું. હા, સ્પેશિયલ અમે મહેસાણાથી બસમાં ઊભા રહેતા બી આવ્યા છીએ અહીંયા. મતલબ ગામઠી ઘેરનો અત્યારે બહુ ચાલે છે. જો આખું રાઉન્ડ ફરીએ તો પુનરી આખું ઘેર ફૂલ ફેલાતો હોય એવું 10 મીટર 12 મીટર એ બધી અમારી જોડે અવેલેબલ છે. એમાં અમારી જોડે આખી ચણિયાચોળી 700 થી સ્ટાર્ટિંગ થાય છે, બહુ રિઝનેબલ ભાવથી. પ્લસ ઉપરમાં બધી રેન્જ મળી જશે. 5000 સુધીની બધી ચણિયાચોળી રાખીએ છીએ અમે. આ વખતેની જે ચણિયાચોળી જે છે એ બહુ ઘેરવાળા માંગે છે. કસ્ટમરની જે ડિમાન્ડ છે એ ઘેરવાળી ચણિયાચોળીની છે. જैसे 12 મીટર 15 મીટર 18 મીટર કસ્ટમરની ડિમાન્ડ તો 25 મીટરની હોય છે. એ પણ અમે અહીંયા બનાવીને આપીએ છીએ. ગરાકી ઠીક છે, અત્યારે ખુલી છે ગરાકી અને ઓર વધશે. નવરાત્રિમાં સિઝન સારી રહે છે. અમારે અહીંયા નાના બાળકોના 50 રૂપિયાથી લગાવી અને 150-200 રૂપિયા સુધીની રેન્જ સારી મળી જાય છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ હવે નવરાત્રિનો થનગાટ શરૂ થઈ ગયો છે અને ચોક્કસપણે કહી જાય છે કે જે ભાદરવી પૂર્ણ થયા બાદ છે, જ્યારે નવરાત્રિ આવનારી હોય છે ત્યારે ચણિયાચોળીનો ક્રેઝ ખાસ ગુજરાતીઓમાં જોવા મળતો હોય છે. અને ખાસ કરીને તેમાં પણ જે છે અંબાજી ખાતે રાજસ્થાની પેટર્ન હોય કે કાઠિયાવાડી પેટર્ન તમામ પ્રકારની પેટર્નો મળી જતા હોવાથી યાત્રિકોનો ક્રેઝ રહેતો હોય છે. સાથે બ્રાસની આઇટમો પણ તેટલી જ ખરીદા આપણે ચોક્કસ બનાવતા કે જે બ્રાસની દુકાનો છે, બ્રાસની દુકાનોમાં પણ નવરાત્રિને લઈને ભારે ખરીદી જોવા મળી રહી છે. અને જે ખરીદીની જે ગ્રાહકો છે, ગ્રાહકો મોટી ખરીદી હાલ તબક્કે ખરીદતા જોવા મળી રહ્યા છે. જ્યારે નવરાત્રિનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ તબક્કે કહીશ કે જે રીતે ચણિયાચોળીની જે વેરાયટીઓ જે છે એ ચણિયાચોળીની જે વેરાયટીઓ છે આવી અનેક વેરાયટીઓ આ બજારમાં જોવા મળતી છે. અને ખાસ કરીને તેમાં પણ ચણિયાચોળી હોય કે બ્રાસની આઇટમ હોય કે નવરાત્રિમાં પહેરવા માટેના જે દાગીનાઓ છે તેના માટેનું સ્પેશિયલ માર્કેટ ગણાય છે. અને આ જે છે ચણિયાચોળી માટેનું જે બજાર ગણાય છે તેમાં પણ મોટી ગરાકી અંદર યાત્રિકોને જોવા મળતી હોય છે. અને અંબાજી જે દર્શનાર્થે જે યાત્રિકો આવતા હોય છે આ યાત્રિકો દર્શનની સાથે સાથે નવરાત્રિ માટે ચણિયાચોળી ખરીદવાનો પણ ભારે ક્રેઝ રાખતા હોય છે. અને હાલ તબક્કે અનેક પ્રકારની વેરાયટીઓ અને તેમાં પણ ખાસ કરી રિયાયતી દરે એટલે કે સામાન્ય દરે પણ અહીંયા ચણિયાચોળી મળી રહેતી હોવાથી અહીં ચણિયાચોળીની માંગ વધુ હોય છે. જે લોકો ખાસ કરીને ચણિયાચોળી માટે અંબાજી પણ આવતા હોય છે. મહેન્દ્ર અગ્રવાલની ચેટન ગુજરાતી, અંબાજી. તિરુપતિ મંદિરના પ્રસાદ અંગે ચોંકાવનારી હકીકત સામે આવ્યા બાદ દેવસ્થાનોના પ્રસાદને લઈને શંકા ઉપજી રહી છે. ખેડામાં આવેલા પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈને મંદિરના જ એક સેવકે સવાલ ઉઠાવ્યા છે. પૂજારી આશિષ સેવકે મંદિરનો પ્રસાદ સપ્તાહમાં જ બગડી જતો હોવાનો દાવો કર્યો અને તપાસની માંગ કરી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ડાકોરમાં પ્રસાદને લઈને રિયાલિટી ચેક કર્યું. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ સાથે વાત કરતા તેમણે પ્રસાદની ગુણવત્તા સંતોષકારક ગણાવી છે. સાથે જ પ્રસાદને લઈને કોઈ શંકા ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું. આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી. મારી એ માગણી છે એને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ. ડાકોરનો પ્રસાદ શુદ્ધ પ્રસાદ છે. અહીંયા અમે ડાકોર વર્ષોથી આવીએ છીએ અને ડાકોરનો પ્રસાદમાં બિલકુલ માનતા નથી કે એમાં કંઈ મિલાવટ છે. અહીંયા ડાકોર અમે આવ્યા છે પણ ડાકોરમાં અમે આટલા વખતથી આવે કોઈ દિવસ પ્રસાદમાં અમને કંઈ એવું દેખાયું નથી કે કંઈ બગડી ગયો કે એવું કંઈ થયું નથી. હા, એટલે અહીંયાનું તો અમને અત્યાર સુધી એવું કંઈ અનુભવ એવો અમને થયો નથી. અમને તો પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે પ્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રસાદની અંદર નિર્બંધ આવવાનો સમગ્ર મામલો આવે છે ત્યારે ગુજરાતી ટીમ જ્યારે ડાકોર પહોંચી ત્યારે ભક્તો સાથે વાત કરવા જાણવા મળ્યું કે ડાકોરનો જે પ્રસાદ છે તે સારો છે. પરંતુ વિવાદ એવો છે કે ડાકોરની અંદર આ જે પ્રસાદ માટેનું જે ઘી છે તે પહેલા જામખંભાળિયાથી લાવવામાં આવતું હતું, તેના માટે ભરાવો પણ કરવામાં આવતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જે ઘી છે તે અમૂલ આવે છે. તિરુપતિમાં જે પ્રકારના પ્રસાદ વિવાદ આવ્યો ત્યારબાદ ડાકોરમાં પણ આ પ્રકારનો આક્ષેપ આવ્યો. તમારું શું માનવું છે? ધાર્મિક વસ્તુ છે આ અને લોકોની ધાર્મિકતા અને ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહે
એ રીતે મેનેજમેન્ટો આમ તો બધી વ્યવસ્થા અને કાળજી રાખતા જ હોય છે. ઘણી વખત કોઈ વખત આવા પ્રોબ્લેમ આવતા હોય છે અને એના માટે મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે તકેદારી રાખતા હોય અને રાખે એવી આશા સાથે અમે ડાકોરનો પ્રસાદ તમે દર વખતે લઈ જાઓ છો, કોઈ વખત કોઈ ઇસ્યુ આવે છે ખરો? ના, ડાકોરમાં અત્યાર સુધી હવે ઇસ્યુ આવ્યો નથી. દુર્ગંધ માર્ગે ગમે તે ના, એવું અત્યાર સુધી શું છે કે ભાઈ આપણે લઈ જઈએ અને તરત જ પ્રસાદનો ઉપયોગ કરી દેતા હોય. કોઈ લાંબા અંતરથી આવ્યું હોય અને લાંબા અંતરે જતું હોય તો એમાં કદાચ આવા પ્રોબ્લેમ આવ્યો હોય. ધારો કે બહારના રાજ્યોમાંથી આવતા હોય અને એવા રાજ્યોમાંથી આવીને જો પાછા જતા હોય ત્યારે આવા પ્રસાદનો કદાચ પ્રોબ્લેમ થતો હોય. બાકી નજીકના દિવસોમાં એવું નથી થતું. એટલે કહી શકાય કે ડાકોરના પ્રસાદનો કોઈ દિવસ અન્ય પણ એક હરિભક્ત છે, તેઓ હાથમાં જ પ્રસાદ લઈને આવે છે, જે રીતે જોઈ શકાય છે તેઓ અભ્યાલ પ્રસાદ. સાહેબ, આ પ્રસાદ લઈને આવ્યા છો, કેટલા વર્ષોથી ડાકોર આવો છો અને પ્રસાદ વિશે શું માનવું છે? ઘણા વર્ષોથી, જ્યારે જન્મ છે મીન્સ 40-45 વર્ષથી પ્રસાદ એ ડાકોરનો એકદમ જુદો જ પ્રસાદ છે. બગસ એની તુલના કંઈ થાય નહીં. ધીસ ઇઝ ઓલ ડિફરન્ટ. એકદમ જુદો પ્રકારનો પ્રસાદ છે. મીન્સ પ્યોર શાકાહારી. અને ઘી ને તમાકુ ટેસ્ટ છે, એ ટેસ્ટ તો મેં મારી વાઈફ જોડે વાત કરી, એ એકદમ જ જુદો ટેસ્ટ છે. પાટણ નગરપાલિકામાં સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ અને વિખવાદ સામે આવી રહ્યું છે. પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ચીફ ઓફિસર વિરુદ્ધ મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશનર અને ઉગ્ર સચિવને લેખિતમાં રજૂઆત કરી છે. પાલિકામાં ચાલતો વિવાદ હવે લોકો સમક્ષ બહાર આવ્યો. તો બીજી તરફ પાલિકામાં ચાલતા આંતરિક વિખવાદથી શહેરનો વિકાસ ક્યાંક થંભી ગયો છે, જેના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. પાલિકા પ્રમુખે કહ્યું છે કે પાલિકા ચીફ ઓફિસર વિકાસના કામોમાં સાથ અને સહકાર આપતા નથી. પાલિકામાં સ્ટાફની પણ અછત છે. પાલિકા પ્રમુખે કહ્યું છે કે એજન્સીની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હોવા છતાં ચીફ ઓફિસર સફાઈ કર્મચારી સહિતના સ્ટાફની ભરતી કરતા નથી, વિકાસના કામોમાં વિલંબ કરે છે. તો બીજી તરફ ચીફ ઓફિસરે આ આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનમાં સંકલન નથી, જેના કારણે વિકાસના કામો અટવાયા છે. આવેલા ટેન્ડરોમાં જે ડિસ્ક્વોલિફાઈડ ટેન્ડરો એની અંદર આપણે પૂછીએ ચીફ ઓફિસરને, તો ચીફ ઓફિસર એમનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી અને ખોટા આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. એના કારણે અમારી પાટણની પ્રજા ખૂબ જ તકલીફમાં મુકાઈ છે અને ખૂબ જ એમના હાલાકી ભોગવવી પડે છે અને અમારું બધું જ કામ ખોરંભે ચડી ગયું છે. હકીકતમાં નગરપાલિકાની બોડી, આ જે નવી બોડી આવી છે, એમનું પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન આ તમામમાં કોઈ સંકલન નથી. એના કારણે એ કામ થતું હોય છે. નગરપાલિકાની અંદર 5 ગ્રુપો ચાલે છે. 5 ગ્રુપોની હુસાતુસીમાં કોઈ પણ પ્રકારનું કામગીરી થતી નથી. પ્રમુખનું ઉપપ્રમુખ માનતા નથી, ઉપપ્રમુખનું કારોબારી ચેરમેન માનતા નથી, તેમજ જે ચેરમેનો છે અને જે સભાસદો છે એમના આજ પણ કામ થતા નથી. વહીવટી સંકલન ન હોવાના કારણે પ્રમુખશ્રી કોઈ પણ હુકમ કરે છે તેનું પાલન ચીફ ઓફિસર કરતા નથી. સુરતના કામરેજના લસકાણા ખાતે ક્રેનનું શીર્ષાસન. સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ચલાવતી વખતે ક્રેન આખી ઊંચી થઈ ગઈ, જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. બનાવના પગલે ઇન્ડસ્ટ્રી ખાસ કરીને વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો. ક્રેનને સીધી કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા. વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાળ ગામ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કન્ટેનર નદીમાં ખાબક્યું હતું. આ કન્ટેનર લાકડમાળ નજીકથી વહેતી નદીના નાળા ઉપરથી પસાર થઈ રહ્યું હતું અને જે વખતે જ ખાડાઓના કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું. નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો, જેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. બોટાદથી સમાચાર આવી રહ્યા છે. ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ લઈને વિગતો સામે આવી રહી છે. રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે. બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની ઘટના છે. ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું. ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ખોટકાઈ હતી. અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવામાં આવી છે. કુંડલી ગામથી આશરે 2 કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે, ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી. તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલા હતા. ત્યારબાદ
રેલ બહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે. હાલમાં આમાં કોઈ ઇસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી રહેલ છે. સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે. વાત કરવામાં આવે તો બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર 3 થી 4 ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગટર જે છે, લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ્ત મોટું નુકસાન થવા પામ્યું હતું. એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી. ત્યારે આ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસનો મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પસાર થતી ઓખાથી ભાવનગરની ટ્રેનને મસ્ત મોટું નુકસાન પણ જવા પામ્યું હતું. ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ ટળી છે, પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ પોલીસની ટીમ તેમજ રેલવે વિભાગ હાલ ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી હાલ કાર્યરત થઈ છે અને ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. માત્ર બોટાદ જ નહીં, અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 ફિશ પ્લેટ, 71 પેડ, લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું. આ ઘટનાને હજી ગણતરીનો સમય થયો છે ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે. અહીંયા રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે. ગીર સોમનાથથી અન્ય સમાચાર છે. આધાર કાર્ડ લિંક માટેનો અનોખો જુગાડ સામે આવી રહ્યો છે. ઉના મામલતદાર કચેરીની બહાર ચપ્પલની લાઈનો જેની જોવા મળી રહી છે. આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલોની લાઈનો લાગી છે. વાલીઓ વહેલી સવારથી જ લાઈનમાં લાગ્યા છે. માત્ર 30 થી 40 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે. 4 દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ છે. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી. લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે. બનાસકાંઠાથી પણ આવી જ વિગતો છે. આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે. જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ભીડ લાગી રહી છે. સાંસદ જ્ઞાનીબેને અનામત મુદ્દે પીએમને લખેલો પત્ર મામલો રાજ્યસભા સાંસદ મયંક નાયકની પ્રતિક્રિયા સામે આવી. કોંગ્રેસનું ચરિત્ર આખું ઓબીસી વિરોધી રહ્યું છે. રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત ખત્મ કરવાનું કહ્યું હતું. કોંગ્રેસે હંમેશા ઓબીસી સમાજનું અહિત કર્યું. હંમેશા ઓબીસી વિરોધી વલણ સાથે રહેલી છે અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈને એવું કહેતા હોય કે આ દેશમાં જરૂર પડે તો અનામત ખતમ કરી દઈશું, તમામ પ્રકારની એસસી, એસટી અને ઓબીસીને મળતા લાભો ખતમ કરી દઈશું. આ વાત રાહુલ ગાંધી કરતા હોય ત્યારે એમના સાંસદથી આ પ્રકારનો પત્ર લખ્યો છે. એટલે આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું.